પૂરા થાય તોય ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, જીવનમાં બે ચાર કાર્યો સારા થાય ને તોય ઘણું છે. મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે, જીગરથી મજા જીરવાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં મારી ખોટ વતાવે ને તોય ઘણું છે. વધુ નથી અબરકો બાકી હવે, જીવનમાં પણ ઇજ્જતનું કફન ઓટીને મરાય ને તોય ઘણું છે. આવી જ એક અરમાન દર્શાવતી પ્રાર્થના લઈને આવી રહ્યા છે અમારા ધોરણના વિદ્યાર્થીઓ. અરમાન છે મને મારું જીવન સુગંધી બને, એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને. ફૂલનું બનું કે પછી ધૂપ સળી થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું. ભલે કાયા રાખો થઈ રમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને. તડકા છાયા કેવા વરસાદના વાયા, તોય કુસુમો કદી ના કરમાયા. આવો હસતા ખીલતા એક અમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને. વાતાવરણમાં સુગંધ ન સમાતી, તેમ તેમ સુગંધો રસીએ ઘસાતી. પ્રભુ કાજે ઘસાવવું પડે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને. જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોય સાગર મીઠી વર્ષા વરસાવે. સદા ફરતી ને ઓતમાં રમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને. સરસ મજાની પ્રાર્થના પછી જો ધૂન ના હોય તો મજા ના આવે. તમને ખબર છે ધૂન એટલે શું? ગુરુજી વિદ્યાર્થી સાથે અને અભ્યાસ સાથે ધૂન લાગી જવી જોઈએ. તેટલા માટે અમારા ક્લાસના વિદ્યાર્થીઓ ધૂન મચાવવા આવી રહ્યા છે, તો તમે તાળીઓના ગડગડાટથી તેમને વધાવજો. સાચો સંબંધી મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે. સાચો સંબંધી મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે. ભક્તોનો ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે. ભક્તોનો ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે. અયોધ્યા ધામ છે, અયોધ્યા
નથી લીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ 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 નથી લીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ 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 મારા તે આંગણામાં બ્રાહ્મણ આવે મારા તે આંગણામાં બ્રાહ્મણ આવે નથી કર્યા ભોજન પાક સવારે ઉઠી કામ 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 નથી કર્યા ભોજન પાક સવારે ઉઠી કામ 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 નથી કીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ 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 ધૂનમાં ખોવાઈ ગયા તેમ હવે આપણે ઘડી અભ્યાસમાં ખોવાઈ જવાની પ્રતિજ્ઞા લેવાની છે. વિદ્યાર્થી આદર્શ કેવો હોવો જોઈએ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ તે માટે સ્પીચ લઈને આવી રહ્યા છે અમારા ધોરણનો વિદ્યાર્થી સાહસ અનુદાદા, આચાર્ય શ્રી દિનેશ સર, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મારો આજનો વિષય છે આદર્શ વિદ્યાર્થી. તમે જાણો છો કે તમે વિદ્યાર્થી છો અને હું પણ વિદ્યાર્થી છું, પણ આદર્શ વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે ઘણો તફાવત હોય છે. તેથી હું આજે આદર્શ વિદ્યાર્થી વિશે થોડું સમજાવીશ. વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી, જેનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હોય તેને વિદ્યાર્થી કહેવાય. તો આદર્શ વિદ્યાર્થી કોને કહી શકાય? અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓ તેમજ વાણી અને વર્તનની દ્રષ્ટિએ વખાણવા લાયક વિદ્યાર્થીને જ આદર્શ વિદ્યાર્થીનું બિરુદ મળી શકે. આદર્શ વિદ્યાર્થી પોતાના વર્ગમાં નિયમિત હાજરી આપે છે. જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે તે એક ચિત્તે ભણતો હોય છે. તે પોતાને ન સમજાયેલો મુદ્દો વિનયપૂર્વક શિક્ષકને પૂછી લે છે. શાળામાંથી આપવામાં આવતું ઘરકામ તે નિયમિતપણે અને ચોકસાઈપૂર્વક કરે છે. આદર્શ વિદ્યાર્થીની એકાગ્રતા પાર્થ અર્જુન જેવી અને જિજ્ઞાસા એકલવ્ય જેવી હોય છે. તે ફક્ત પુસ્તકના જ્ઞાનથી સંતોષ પામતો નથી. આદર્શ વિદ્યાર્થી ઇતર પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે. તે રમતગમતમાં ખીલલીલીપૂર્વક ભાગ લે છે. સાથે સાથે તે ચિત્રકામ, સંગીત અને નાટક જેવી પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી તેની દરેક પ્રવૃત્તિ ઉત્સાહપૂર્વક અને રસપૂર્વક કરે છે. આદર્શ વિદ્યાર્થી તેની દરેક પ્રવૃત્તિ રસપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરે છે. કામને વખતે કામ અને રમતને વખતે રમત. વર્ક વિલ યુ વર્ક એન્ડ પ્લે વિલ યુ પ્લે એ જ તેનું જીવન માત્ર હોય છે. આદર્શ વિદ્યાર્થીનું ચરિત્ર પણ આદર્શ જ હોય છે. તેના વાણી અને વર્તનમાં વિવેક અને વિનય ઝલકે છે. આદર્શ વિદ્યાર્થીને પોતાની આવડતનું અભિમાન હોતું નથી. વળી તેનામાં પ્રેમ, દયા, સહનશીલતા અને હિંમત જેવા સદ્ગુણો હોય છે. બીજા વિદ્યાર્થીઓને મદદ કરવા તે હંમેશા તત્પર રહે છે. આદર્શ વિદ્યાર્થીને પોતાના દેશ પ્રત્યે અસીમ પ્રેમ હોય છે. આદર્શ વિદ્યાર્થીને ઇતર વાંચનનો પણ ઘણો શોખ હોય છે. તે વખતો વખત દૈનિકો, સામયિકો, વાર્તા, કવિતા, નવલકથાના પુસ્તકો તેમજ મહાપુરુષોના જીવન ચરિત્રનું વાંચન કરે છે. તે વાંચનને લીધે તેને દેશ અને દુનિયાના બનાવોની માહિતી મળતી રહે છે. સાદું જીવન અને ઉચ્ચ વિસ્તાર તે આદર્શ વિદ્યાર્થીના જીવનનો આદર્શ છે. નકામી સોબત, ગમે તેવું વાંચન કે વ્યસન અને નિંદાની પ્રવૃત્તિથી તે હંમેશા દૂર જ રહે છે. આદર્શ વિદ્યાર્થીનું આચરણ જોઈને કોઈ પણ વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયા વિના ન રહે. અસ્તુ. આપણા દેશની રમતો, નૃત્ય, ડાન્સ વિખરાઈ રહ્યું છે અને તેનું સ્થાન મોબાઈલ અને ગેમે લઈ લીધું છે, જે ભયંકર નુકસાન કરે છે. તો આજે અમે આપણી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાનો રિમિક્સ ડાન્સ પ્રસ્તુત કરીએ છીએ.
deliver a speech on this day. As we all know, Independence Day is very important day in our Indian history. India became independent on 15th August 1947 from a cruel British rule. This independence we got a result of sacrifices and struggles of our great freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh, etc. It teaches us value of freedom, unity and working together for a better life. As students, we should study well, respect each other and try to make our country proud in whatever we do. Thank you and Jai Hind. अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है. ખૂબ જ નાની ઉંમરના ક્રાંતિવીર ભગતસિંહ વિશેનું નાટક લઈને આવી રહ્યા છે અમારા ક્લાસના ભાઈઓ. भगत सिंह, कोर्ट ने तुम्हें और तुम्हारे साथियों को फांसी की सजा सुनाई है. ये तो बड़ी खुशी की बात है। व्हाट? तुम्हें फांसी की सजा सुनाई है और तुम खुश हो रहे हो? अभी तुम्हारी एज ही क्या है? इस एज में तो आदमी नए ड्रीम डिजाइन करता है, उन ड्रीम को पूरा करने का ट्राई करता है. ड्रीम तो मैंने जी बचपन में देख लिया था। ये देख रहे हैं आप? इस मिट्टी को तुम ड्रीम बोलते हो? हाँ, ये कोई मामूली मिट्टी नहीं, ये जलियांवाले बाग की मिट्टी है जिसमें मेरे देशवासियों का लहू मिला है। इसे मैं हमेशा अपने साथ रखता हूँ ताकि ये मेरे सपने, मेरे मकसद और मेरे वजूद की याद दिलाती रहे, जिसका नाम है आजादी। तुम्हें क्या लगता है तुम्हारी फांसी से आजादी मिल जाएगी? जब बहता खून शहीदों का, तकदीरें पलटी कौमों की, मुझे पता है कि मेरी कुर्बानी यूं ही जाया नहीं जाएगी। देखो भगत सिंह, यू आर गुड ह्यूमन बीइंग, बस एक बार हमारी गवर्नमेंट को अपॉलजी लेटर लिख के दे दो. मैं पूरी कोशिश करूंगा कि तुम्हें फांसी ना मिले. मैं जब 3 साल का था तब मेरे चाचा स्वर्ण सिंह शहीद हुए थे। जब मेरे गुरु करतार सिंह ने अपनी जान की कुर्बानी दी थी तब मैं बस 8 साल का था। जो बच्चा कुर्बानियों के बीच ही पला बड़ा हो, आप सोच भी कैसे सकते हैं कि वो आपकी सरकार को माफीनामा भेजेगा। कल 7:30 बजे तुम्हें फांसी दी जाएगी. अगर आज रात तक तुम्हारा इरादा बदले तो बता देना, मैं पर्सनली जाके ऑफिसर से बात करूंगा. दिल से निकलेगी न मरकर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबुए वतन आएगी। भगत सिंह, योर लास्ट विश, कोई अंतिम इच्छा है तुम्हारी? सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना पासुए का दिल में है। वक्त आने दे बता देंगे तुझे आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है। હે કૃષ્ણ, તું જન્મ લે ફરીથી તો થઈ જાય પૃથ્વી સ્વર્ગ ફરીથી. ગીતાનો સાર તું કહી દે ફરીથી તો થઈ જાય આત્મા પવિત્ર ફરીથી. એવા કૃષ્ણ અને યશોદા જે તેમના માતા નથી, માત્ર બાલક માતા છે, પણ એમનો પ્રેમ વિશ્વવિખ્યાત બની ગયો છે. એવા પ્રેમની ઝાંખી કરાવતો ડાન્સ લઈને આવે છે અમારા ધોરણની બહેનો.
સુધી આપણે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને સંસ્કૃત જેવી ભાષાઓ શીખવા. આજે તમને તમિલ ભાષા શીખવાડવા અમારા ક્લાસનો પ્રજાપતિ મનીષા. નમસ્તે. વણક્કમ. તમે કેમ છો? நீங்க இருக்கே તમે ખાઈ લીધું? நீங்க சாப்பிட்டீங்களா આપણી શાળાનું નામ ઉમિયા છે. உங்களுக்கு शाला के பேர் உம்மியா இருக்கே આપણા આચાર્યનું નામ દિનેશભાઈ છે. உங்களுக்கு आचार्य के பேர் दिनेश अन्ना இருக்கே આપણા ક્લાસ સરનું નામ રાજેન્દ્રભાઈ છે. உங்களுக்கு क्लास सर के பேர் राजेंद्र अन्ना இருக்கே આ પેલો લીમડો છે. நீங்க பேக்கா இருக்கே આપણું રાજ્ય પ્રાણી સિંહ છે. உங்களுக்கு நாகோசா சிங்கம் இருக்கே એકલા 1 ஒன்னு 2 ரெண்டு 3 மூணு 4 நாலு 5 அஞ்சு 6 ஆறு 7 ஏழு 8 எட்டு 9 ஒன்பது 10 பத்து અસ્તુ. இராગે વ્યક્તિએ દરરોજ 45 મિનિટ ખડખડાટ હસવું જોઈએ. આજે તમને હસાવવા અમારા ધોરણના વિદ્યાર્થીઓ હાસ્ય નાટક લઈને આવી રહ્યા છીએ. ઓલા એ રમલા હમણાં હું નવા જૂની હાલે છે. એ નવી આવતી નહીં ને જાતી નહીં. ઈ દારૂ વાસું બધાને એમાં જોઈ. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો અને કહ્યું તારે પિયર ગયા 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. એ કે હોતું હશે એવું કાંઈ, મને તો ચારે બાજુ તમે જ દેખાઓ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેરું? એ હા ભાઈ હા, કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ સાચી છે હો ભાઈ. એ બીજી એક વાત કહું રમલા? કેને ભાઈ? હું મારા હારે ગયો તો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું જમાઈ રાજ હું બનાવું. મેં કહી દીધું ખેતર બતાવી દઉં, જાતે જ ચરી લઈશ. ઓહો ખરેખરી કરી તે તો. તમારી વાત મૂકો અને મારી વાત સાંભળો. એક દિવસ હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો. તેણે મને પૂછ્યું કે 2 કિલો વટાણા લઉં? મેં કીધું લઈ લે, એમાં શું પૂછવાનું હોય. એને કીધું કે પૂછવું તો પડે ને, તે વટાણા ફોલવાના તો તમારે જ છે. અરે ભાઈઓને ક્યાં માંડો છો? આજકાલની પ્રજાને જોવો ને. મારી ટેણીને હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી લ્યો. આપણી સાથે કોક વાત કરતું હોય અને કોકનો ફોન આવે એટલે તે હાલવા જ માંડે. આપણે શું ખેતરમાં ઉભેલા એને મન આપણે એટલા જ હોય, પણ એમના હાથમાં મોબાઈલ આવ્યો એટલે કલ્લો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જ જોઈ લ્યો. આ જીઓ આવ્યો ત્યારથી તો છોકરાઓ કાંઈ બગડ્યા છે. જાણે કે જીઓ આવ્યો ત્યારથી તો છોકરાઓ આપણો જીવ લઈ ગયા છે. આનું નામ જીઓ ના પણ મારો એવું રાખવું જોઈતું તું. મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે નિરાંત ગઈ. એમાંય જો આપણો મોબાઈલ આપણી બાયડીના હાથમાં આવે તો આપણે ગયા. આ જીઓ ઉપરથી યાદ આવ્યું કે તમને ખબર છે હમણાં સુધી 25 પૈસા હાલતા હતા તે કોણે બંધ કરાવ્યા ખબર છે તમને કોઈને? સરકાર બંધ કરાવે, બીજું કોણ બંધ કરાવે? ના, 25 પૈસા એટલે પાવલી. પાવલીએ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવ્યું. ઓહો ઈ કેવી રીતે? અરે હું શું કહું છું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા તે વખતે એ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. અને પેલા ગોરબા ઘડીએ ઘડીએ કીધા કરે કે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી, ગણપતિ પૂજન કરો ને મૂકો પાવલી, એક ફેરો ફરો ને કે મૂકો પાવલી, બીજો ફેરો ફરે ને કે મૂકો પાવલી, ત્રીજો ફેરો ફરે ને કે મૂકો પાવલી. એલા પેલા મુકેશને એટલી ખીસ ચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે અને પેલા ગોરબા મને મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવી દઉં તો મારું નામ મુકેશ અંબાણી નહીં. જો બંધ કરાવી કે નહીં? આ મોબાઈલના કારણે છોકરા કાંઈ બગડ્યા છે એને
પડશે. જાણે કે મોબાઈલ જ એનો બાપ અને એની માં ના હોય, વરાસા મોકલ્યો હોય તો તાપી જઈને બેઠો હોય. અવેડાના દાંડા કાઢી નાખે એવા હોય. કાલે મેં ઓલા પહેલાને કીધું, આમ જો તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે તો? પહેલો મને કે ઈ મારો છોકરો ને, ઈ તો મારો ભાણ્યો છે. મારો છોકરો તો તારા બૂથમાં પાણી ભરે. આમ જો લાટા પાટા સરકાર કરીને સ્કૂલે મોકલ્યો હોય અને આવે એટલે પલળેલ કાગળ જેવો થઈ ગયો. મારા ટીનિયા સાહેબે સવાલ કર્યો કે ટીનિયા 15 ફળના નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજી ચીકુ, ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લો કરો વાત. આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. આપણા ઘરે કોઈનો જન્મ થાય એની માં કે નાક તો મારા જેવું છે, એનો બાપો કે આંખો તો મારા જેવી છે, એનો કાકો કે વાળ તો મારા જેવા છે હો, અને એના મામા કે હાસ્ય તો મારા જેવું છે. જ્યારે છોકરો મોટો થાય અને ના કરવાનું કરે ત્યારે આખું ઘર કે આ હરામખોર કોના જેવો છે. લેવો હાલો આપણે સૌના ઘરે જઈએ. લોકો તો નવરા છે, આપણે થોડી ના નવરા છીએ. હાલો હાલો આપણે હાલો. મુજબ જ મળી જાય છે, પરંતુ અમારી નાની અમથી ફરિયાદ છે જે રજૂ કરે છે પટેલ તીર્થ અને તેમના સાથીદાર. ગુડ મોર્નિંગ સર. થેન્ક યુ સર. આવતો જશે. થાલ માઓ ચાલે દાદા જાવ ને. અલા થાલ દવા દો ને બધું. થાલ તલા ભૂલી ગયો. અલા થાલ વચ્ચે લટકામાં ને ટ્રાફિક આવી ગયું. અત્યારમાં શેનો ટ્રાફિક? હાલ તમને કહું કે છે ને ચાલુ તલે નીચે તો ની થાલ આવા પણ ની થાલો લટકા ભૂલી ગયો. તે મને નાકની નજરી હે ને બે
પડે છે. તો એવી જ અગત્યની માહિતી પૂરી પાડતી કૃતિ આપની સમક્ષ રજૂ કરે છે અમારા ધોરણના શિક્ષક અને વિદ્યાર્થીઓ. નમસ્તે સર. નમસ્તે નમસ્તે, બેસો બેસો. થેન્ક યુ સર. ચાલો, હાજરી પૂરતા પહેલા આપણે એક કક્કો બોલીએ કે એકડા બોલવા? એકડા. ઓકે, ચલો આજે નવા એકડા બોલીએ. હું બોલીશ ને તમારે બોલવા. બોલો. કેરી કુ કેરી, કેરી કેરી, કેરી દૂધે, કેરી દૂધે, કેરી ત્રણ તુરિયા, કેરી તાંતુરિયા, કેરી ચાર ચોરી, કેરી ચાર ચોરી, કેરી પાંચ પપૈયું, કેરી પાંચ પપૈયું, કેરી છ સીતાફળ, કેરી છ સીતાફળ, કેરી સાત સંતરા, કેરી સાત સંતરા, કેરી આઠ એપલ, કેરી આઠ એપલ, કેરી નવ નારંગી, કેરી નવ નારંગી, કેરી 10 ખાટી ખાટી દ્રાક્ષ. કેરી 10 ખાટી ખાટી દ્રાક્ષ. ઓકે, સરસ મજાનો ઘડિયો થઈ ગયો. હવે હાજરી પૂરીએ. હાલો. જીજે 1, અમદાવાદ, જીજે 2, મહેસાણા, જીજે 3, રાજકોટ, જીજે 4, ભાવનગર, જીજે 5, સુરત, જીજે 6, વડોદરા, જીજે 7, નડિયાદ, જીજે 8, પાલનપુર, જીજે 9, જીજે 10, જામનગર, જીજે 11, જૂનાગઢ, જીજે 12, ભુજ, જીજે 13, સુરેન્દ્રનગર, જીજે 14, અમરેલી, જીજે 15, વલસાડ, જીજે 16, ભરૂચ, જીજે 17, ગોધરા, જીજે 18, ગાંધીનગર, જીજે 19, વાડોની, જીજે 20, બોલી જાઓ ત્યાંથી બોલી જાઓ ને. જીજે 21, નવસારી, જીજે 22, જીજે 23, જીજે 24, જીજે 26, હા જીજે 25, હા જીજે 26, જીજે 27, જીજે 28, જીજે 29, વડોદરા ગ્રામ્ય, જીજે 30, જીજે 31, મોડાસા, સરસ, જીજે 31, વડોદરા, જીજે 32, બોટાદ, જીજે 33, જીજે 34, ગેરાજ, હા બહુ ગેરાજ નહીં પાડો છો. જીજે 35, લુણાવાડા, જીજે 36, મોરબી, જીજે 37, ખંભાળિયા, જીજે 38, બાવળા, જીજે 39. ઓકે, સરસ. ચલો, આના પરથી આપણને શું માહિતી મળી? મોટા વિદ્યાર્થીઓ બોલો. નાના તો કદાચ ખ્યાલ નહીં આવે. મોટા વિદ્યાર્થીને આવડવું જોઈએ. જે તે જિલ્લાનો પાસિંગ નંબર. ઓકે, જે તે જિલ્લાનો પાર્સિંગ નંબર. અહીંયા એબસેન્ટ હતા પણ આપણે એબસેન્ટ નથી, બધા છે પાછા, એવું ચિંતા ના કરવી. હવે કોઈ પણ વ્હીકલ સરકાર દ્વારા એક નંબર આપવામાં આવે છે, જેમ કે જીજે તો ગુજરાતની જ ગાડી હોય તો કોઈ બી જગ્યાએ જાઓ, એમ જે તે રાજ્યનો આગળ 2 અંક જે હોય છે એ રાજ્યનો લખતો હોય છે, અને એના પછીનો અંક હોય તો એ અંક આપણે જે તે જિલ્લાનો વહેંચવામાં આવ્યો છે. એ આપણને ખ્યાલ છે કોઈને કે નથી ખ્યાલ? ઓકે, થેન્ક યુ. વિશિષ્ટ પ્રાર્થના બનાવવી પડે છે, એમનેમ નથી બની જતી. એ અહેસાસ આ ક્ષણે આપણા સૌને થાય છે કે જે વર્ગોને આપણે બીડું આપીએ છીએ એ વર્ગો બીડું પકડતા નથી પણ ઝડપે છે. જે બીડું ઝડપવું
એ આજે ધોરણ 7 અને એમની આખી એન્ટાયર ટીમ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મારા દાદાને આ વિશિષ્ટ પ્રાર્થનાઓ એટલે વાત થતી રહે, અમે બધા શિક્ષક મિત્રો બેઠા હોય ત્યારે એવી પ્રતિભાઓના દર્શન કરતા હોય. દરેક બાળક આ સ્ટેજ ઉપર એમની જે ઓળખાણ, એમની પહેચાન, એમની આઈડેન્ટિટી વધુ ઘેરી બનાવે છે. અને આ પ્લેટફોર્મની તાકાત હું તો વખતો વખત કહું છું, આ તાકાત અહીંયા ભણો ત્યાં સુધી નહીં, પણ તમે આ દરવાજો છોડીને બહાર ગમે તે સ્કૂલમાં, કોલેજમાં, ઉચ્ચ શિક્ષણમાં જશો તો તમારા શરીરમાં, તમારા મગજમાં, તમારા વિચારમાં, વાતો, અભિનય, અહીંયાથી જે તમે મેળવો છો આ સ્ટેજ ઉપરથી એ ચિર સ્થાપિત થઈ જાય છે. અને કલાના સ્વરૂપમાં તરત જ ગમે ત્યાં સંસ્થાઓમાં, કોલેજોમાં, ઉચ્ચ શિક્ષણમાં જાઓ ત્યારે સીધું આ બહાર આવે છે. આમ એટલે પહેલા તો વાત કરીશ કે આપણે એમને શનિવાર સોંપ્યો હતો એટલે 7 દિવસ મળે. એટલે શુક્રવાર આવ્યો એટલે મને એમ થયું કે ભાઈ આ 7મા વાળા કઈ બોલતા નથી, તો કાલે કરવાના છે કે નથી કરવાના વિશિષ્ટ પ્રાર્થના? તો એ કે ના આવે બોલે. એટલે હવે આપણને શી ખબર કે આવી ધમાકેદાર પ્રાર્થના કરવાની હશે તો 2 અઠવાડિયા જોશે એમને. ને ખરેખર એમને 1 અઠવાડિયું વધારે લીધું, પણ ખરેખર એ પ્રમાણે કૃતિઓની ગોઠવણી અને શ્રોતાઓનો રસ એક ધારો રાખવો ને એ મોટા મોટી કળા છે. તો એ પણ જોવા મળ્યું. હવે બીજી વાત, આ વિશિષ્ટ પ્રાર્થનામાં વિશિષ્ટ શું એ જ કહેવા માટે હું તો ઊભો થઉં છું. બાકી મજા તો આપણે બધાએ સહિયારી માણી છે, પણ બધાના મગજમાં કંઈક અલગ અલગ હોય કે ભાઈ કોઈને આ કૃતિ ગમતી હોય, કોઈને કોઈ ઉપદેશવાળી વાત ગમતી હોય, કોઈ પ્રસંગ એવો હોય, જીવન મંત્રવાળી વાત હોય, કોઈમાં શિક્ષણની વાત હોય, કોઈમાં જેને કંઈ ટ્રેજડી હોય, કોઈમાં હાસ્ય હોય. હાસ્ય મનોરંજનવાળા આપણે અહીંયા વધારે. પણ એની ગોઠવણી તો પહેલાં તો એ જે ધોરણ 7 એમના વર્ગ શિક્ષક, એમના જે સાથી મિત્રો રાજેન્દ્રસિંહ, રશ્મિકાબેન, દીપકભાઈ, જેને કે ધરમભાઈ, શૈલેષભાઈ, અંજુબેન, એમનું 6, 7, 8ના જે કે બધા જ શિક્ષકો. હવે મને એમ લાગે કે વિભાગ વાઇઝ એ બોલીને કહી શકાય તેના કરતાં પણ વધુ આપણને આંખો અને હાવભાવ ઘણું બધું કહી દેતા હોય છે. વગર કહીએ ઘણું બધું કહી દેતું. માઇમ એટલે કે અમુક અભિનય લઈને આવી રહ્યા છે અમારા ક્લાસના વિદ્યાર્થીઓ.
Chum, chum.